बोलिए श्री निरात महाराजनी जय। राघव राम महाराजनी जय। परम पूज्य श्री देवजी राम महाराजनी जय। हाँ एम थावुं जोईए बाजू गाममां पाड़िया दूधे अवाज जावो जोईए आपणे। प्रथम नमो गुरुदेवने जेने आप्या निज ज्ञान। ज्ञान थकी गोविंद ओळख्या मारा टળી गया देह अभिमान। तो राम राम रटते रहो ने थासे पापनो नाश। काळ कंपे जम थर हरे एवो नाम न परताप। तो श्वासे श्वासे स्मरण करूं नहीं पुण्य नहीं पाप। पूर्णानंद प्रगट भयो विना मंत्र को जाप। तो सब जग निर्धना ने धनवंत डिठान कोई। धनवंता सोही नर भेटिया जहाँ राम रतन धन होय। जहाँ राम रतन धन होय। આજનો મહિમા ગુરુ પૂનમ વિશેનો છે। અસંખ્ય યુગોથી અસંખ્ય જન્મોથી કંઈક પરંપરા ઋષિ મુનિની આ નિભાવતા આવે છે ને આજે આપણે બી ગુરુચરણે ગયા છીએ ત્યાં નિભાવી છીએ અને ભક્તો ઘણી સંખ્યામાં આજે હાજરી દીધી છે। એમ હરેક પૂનમે હાજરી દો તો વધારે આનંદ આવે કારણ કે ભજન રોજ ખાવા જોઈએ ને ભોજન એ રોજ બધાને જોતું જોઈએ એમ ભજન રોજ કરવું જોઈએ। હે આપણે તો પરમાત્માના ઓદરમાં રહીને કોલ કર્યો છે કે હું તારું શ્વાસે શ્વાસે સ્મરણ કરીશ। હે અને આપણે મહિને ટાઈમ નથી મળતો 12 મહિને તો નો જાય ગુરુ મહારાજ ખીજાય એટલે આવે હો કારણ કે કહે હામાં મળશે તે પૂનમે નથી આવતા। તમને એટલું ગુરુ જ્ઞાન નથી લાગ્યું હે કારણ કે ગુરુ આપણી માં ઠેકાણે હોય એટલે એ આપણે વારવાર આપણું આપણે ભૂલ આપણે યાદ કરાવતા હોય। સદગુરુ આપણી ભૂલ યાદ કરાવતા હોય બાકી સદગુરુને કાંઈ નથી કારણ કે સદગુરુએ તમારા સ્વરૂપનું ભાન કરાવી દીધું એટલે બધું હવે તમારે યાદ રાખવાનું હોય। હે આપણે જ યાદ રાખવાનું હોય ને કાંઈ બધું પણ સદગુરુ યાદ રાખે। સદગુરુ પૂનમ કરે તમારે હાટે ભોજન કરે બધી વ્યવસ્થા કરે પણ એક ભજનમાં આવવાનું તો આપણે યાદ રાખવું પડે। હે આપણે યાદ રાખવું પડે ને એવા ગુરુ પૂનમનો મહિમા સુંદર સરસ ને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે કે આ ઋષિમુનિઓ બી આને નિભાવે છે અને 12 પૂનમે મહાપુરુષોના ઋષિમુનિઓના જન્મ થયેલા છે અને પૂનમ એટલે પૂરણ। સદગુરુએ તમને પૂરણ કરી દીધા પૂરા ક્યાંય અધૂરા રહેવા દીધા નહીં એવા પૂરણ પરમાત્મા સ્વરૂપ કરી દીધા બ્રહ્મ સ્વરૂપ કરી દીધા અને એવા ગુરુ મહારાજના ગુણ ગાઈને આજે આ જીવ આનંદ લૂટે। હે એટલો આનંદ તો આપણી ઘરે પ્રસંગો ને એમાંય ન આવે કારણ કે ખબર હોય 50-5 લાખનો ખર્ચો થવાનો છે। હે આનંદ તો હોય ઘણો પણ વાહેથી પછી ખબર હોય કે એટલા ચૂકવવાના આવશે એમ અને આ તો હાવ હે હાવ બોલો આનંદ કેવો નિર્મળ આનંદ। આ ગુરુનો આનંદ કેવો છે નિર્મળ છે ગુરુ ભક્તિનો। આ આનંદમાં જેટલો જીવાત્મા રહે ને એટલો બીજા આનંદમાં રહેતો નથી એટલે સંતોને કેવું પડ્યું કે પરમાત્મા સ્વરૂપ આનંદ સ્વરૂપ તું છો। કેવો તું આનંદ સ્વરૂપ છો। તને સુખ દુઃખ લાગે ને તો તારા મનનો વિષય છે। તારા મનનો વિષય એમાં સુખ અને દુઃખ બે આપને લાગે કારણ કે સુખ આવે એટલે આનંદમાં આવી જાય અને દુઃખ આવે એટલે આ રડવા લાગે છે પણ તમને એની બેની બહાર કાઢ્યા સદગુરુએ ક્યાં કાઢ્યા બેની બહાર કાઢ્યા છે। અટાણે તમને જો કેટલો આનંદ આવે છે અટાણે સુખ કે દુઃખની કોઈ અપેક્ષા હોય નહીં કારણ કે ગુરુના બાળકને ગયા પછી આગળ આ જો હમણાં ભજન ગાયું વસંતભાઈ આનંદ આનંદ હે કેટલો આનંદ લે જીવાત્મા। હે કારણ કે આનંદ લેવાનો સમય છે અને મનુષ્ય દેહ મળ્યો છે ગુરુ ચરણે ગયા પછી પોતે પોતાને સજાગ બનવાનું છે અને સંતોનું કેવું એવું છે કે હાલે હરીને ગાજે ગુરુ। હવે આ તમને સમજાઈ દીધું સદગુરુએ કદાચ ભૂલાઈ ગયો તો સદગુરુને પૂછી લેવાનું આપણે કે આ મને જ સમજાતું નથી કારણ કે આટલો મોટો આટલો મનુષ્ય દેહ ધર્યા પછી એને સમજ નથી આવતી। સંતો રાતને દી ભજન સત્સંગ રાખે છે શું કામ કે આ ભૂલી જાય છે કે હું એનું સ્વરૂપમાં નથી રહેતો ઘડી ઘડી ભૂલી જાય છે પાછું જીવ દશામાં વયો જાય છે એટલે ઘડી ઘડી ભજન સત્સંગ રાખીને સંતો તમને સમજાવે છે કે તું આ સ્વરૂપ નથી તું પરમાત્મા સ્વરૂપ છો તું પરમાત્મા સ્વરૂપ છો। જ્યારે જીવ જગતમાં આવે ને એટલે બે જ અપેક્ષા લઈને જગતમાં મનને બંધાવવું છે ને આત્માને છૂટવું છે। મનને બંધાવવું છે ને આત્માને છૂટવાનું છે। આ જ ખટપટમાં રહી ગયો જીવાત્મા
પણ ક્યારેય એને છૂટ મળતી નથી. પણ જ્યારે કોઈ સદગુરુના ચરણે જાય ને એટલે એને બંધનમાંથી મુક્ત કરી દે છે. કારણ કે આત્મા એવો બંધાણો ને મનની હારે કે મન જ્યાં જાય ને ત્યાં દોડે. મનને ઉંબરાળા જાવ તો ઉંબરાળા જાય, મનને મુંબઈ જાવ તો મુંબઈ જાય, પાળિયાદ જાવ તો પાળિયાદ જાય, જેને જ્યાં જાવ હોય ત્યાં જાય. પણ આ મન દોડાવે. શું? મન ખાલી તમારો એક નિર્ણય લઈ લે અને બુદ્ધિ કલ્પના કરે ને એટલે તમારા પગ ને બધું હાલતું એ બાજુ થઈ જાય. તમારા પગને ન કેવું પડે હાલ આ બાજુ, એમ કેવું પડે. ખાલી સંકલ્પ એક લેવો પડે તમારે, મારે આજ પૂનમ છે ઉંબરાળા જવું છે. સંકલ્પ લ્યો, તમારી ક્રિયા બધી ચાલુ થઈ ગઈ. કારણ કે મનનો વિષય આવી ગયો. પણ મન, બુદ્ધિ, ચિત્ત અને ત્યાંથી ત્રણેયમાંથી તમને સદગુરુ બહાર કાઢ્યા છે. તમારું અસલી સ્વરૂપ એ છે. સંતોનું તો ત્યાં સુધી કેવું છે, હરિ, ગુરુ અને સંત એ ત્રણેય હોય ને તો સતને આધારે હોય. કોના આધારે હોય? હરિ, ગુરુ ને સંત. આપણે ઘણી વાર ભજનમાં આવે છે, આપણે આરતી ગાય છે ને અખા મહારાજની, આરતી કરું મારા હરિગુરુ સંત, તાળા રે સર્વે ફંદ, 84 ના બંધ. મારા હરિગુરુ દેવની આરતી. આ રીતે આરતી કરવાની છે કે ત્યાં સંતે નથી, હરિ નથી ને ગુરુ નથી ને એ ત્રણેયમાં જે વસી રહ્યું સત્ય, એ સત્ય આપણે સદગુરુ સમજાવ્યું. એ સત્ય સમજાવ્યું છે. એ સત્ય જો તમારા લક્ષમાં બેસી જાય ને તો તમે કોઈ દી આઘા પાછા થાવ નહીં. કારણ કે એ સત્ય કાયમ રહેવાનું છે. એ સત્ય સ્વરૂપ જ તમે છો. એટલે સંતોને કેવું પડે પેલાય તમે હતા, અત્યારે છો અને આગળ રહેવાના છો. અને જાવા વાળું છે એ તો આ 5 તત્વનું પૂતળું છે, તો કોઈનું રહ્યું નથી ને રહેવાનું નથી. એ તમારે રાખવું છે ને તોય નહીં રહે. આને તો ઘણું રાખવું જ છે. 3 વર્ષના છોકરાને પૂછે ને તારે મરી જાવ તો કે નહીં. બોલો હવે આને ક્યાં મરીને દેખાડ્યું હોય કોઈ દી? આ કોઈ દેખાડવાનો વિષય છે? છતાંય ના પાડે. કારણ કે એને જન્મનું ઘૂંટાણું છે. મરવું ને જન્મવું, મરવું ને જન્મવું, મરવું ને જન્મવું. આ જીવને ઘૂંટાઈ ગયું છે. આ ઘૂંટાઈ ગયું છે ને એટલે એને નાનાને પૂછે ને તો કે મરવું તો ના પાડશે. શું કામ? કે એને ખબર છે કે આમાં અસંખ્ય વેદના છે. સંતોનું તો એવું કેવું છે કે જ્યારે જીવાત્માનો જન્મ થાય ને તો હો વીસી કાઢે ને એટલી વેદના માને થતી હોય ને જીવને થતી હોય, એટલી પીડા બેને થતી હોય. એટલે આ રોતું આવે, બાવકારા દેતું આવે. કારણ કે એને વેદના યાદ છે, એને બીજું કાંઈ યાદ રહ્યું નથી. એટલા માટે સંતોને પાછો વાળે છે કે તું આ મરવા ઉતરવા વાળું નથી અને તું આનાથી બહાર નીકળ. તું એક જીવ નથી, તું પૂરણ પોતે શિવ, પોતે પરમાત્મા સ્વરૂપ છો. અને જીવમાંથી શિવ બનાવી શકે ને તો સદગુરુ જ બનાવી શકે. બાકી આ જગતમાં કોઈ ન બનાવી શકે. તમે હરિદ્વાર જાઓ ને તો મૂર્તિના દર્શન કરીને આવો. અહીં સારંગપુર જાઓ તો હનુમાન બાપાની મૂર્તિના દર્શન થાય. કે હનુમાન બાપાને કોઈને થયા? કોઈને ન થાય, એની મૂર્તિ ના થાય. પણ કોઈ દી હનુમાન બાપાના દર્શન થાય નહીં. એમ તમે હરિદ્વાર જાઓ ને તો શંકરની મૂર્તિના દર્શન થાય. શંકર ભગવાનના કોઈને દર્શન થાય નહીં. પણ જીવ, ઈશ્વર, માયા શું આપણે સદગુરુએ સમજાવી દીધું કે જીવ છે ને એ શિવ છે. તમને ન્યા ઠેરાઈ દીધા. 14 લોક અહીંયા બતાવી દીધા છે, 33 કરોડ અહીંયા બતાવી દીધા છે. હજી જો આપણે બહાર ભટકશું ને તો કાંઈ હાથમાં આવશે નહીં. આમનું આવ્યા હતા ને આમનું પાછા વૈયા જાઓ. બાકી જે સદગુરુ આપણે શાન બતાવી છે, શાન સમજાવી છે, જો એ ઠેકાણે કાયમ ઊભા રહેશો ને તો કોઈ દી તમે આઘા પાછા થશો નહીં. કારણ કે મરવા વાળું ને અવતરવા વાળાને જ મોહ લાગ્યો છે આ જગતના જીવને. કેવો કે આને બાજુવાળાને તાવ આવ્યો ને તો આને કાંઈક થાય, મને આવશે ને મને કાલ વયો જાય તો કૂતરા ભણતા હોય તો ઘણા ઉપાધિ થાય. અહીંયા કોઈ જમણા જોયા નથી. બોલો, ખાલી કલ્પનાની જ વાતું છે. કોઈ ભૂતડાય નથી જોયા. કલ્પનાની વાતું છે પણ તો કેટલો બીવે. આને પાછો વાળવો ઘરો થઈ પડે. કારણ કે આ ભૂતડું કીધું ને તો મનને કીધું ને એને પડછાયો હોય નહીં. બધા એમ કે ભૂતને પડછાયો ન, પણ આ ભૂતને પડછાયો ન હોય. પણ આપણે ઓલા ભૂતની વાત કરી રહ્યા છે વાર્તામાં. બે આપણે કહે ને કે નાનું બાળક હોય ને હુર આવે, એ કે હુઈ જાનગર બાઘડો આવશે પણ કોને જોયો? અટાણ સુધી જોયો કોઈ? છોકરા એ ના જોઈને માએ ના જોઈને તો બેવડાવે જ રાખે. ઓલે હુઈ જાય. કેટલી આમાં બીક કેટલી છે જીવાત્માને. ઘોડિયામાં પડ્યો છે ત્યાંથી એને બીક ચાલુ થઈ ગઈ. બોલો કેવી? કે મરવાની બીક ચાલુ થઈ ગઈ. અને સદગુરુ
સદગુરુ તમને એમાંથી બહાર કાઢે છે, હે એમાંથી બહાર કાઢે. તું મરવા વાળો જ નથી. નિર્ભય બનાવી દીધા આપણે સદગુરુએ. કેવા નિર્ભય. કદાચ હવે તમને એમ કોઈ તમને ભૂતડું બોલો આમ થઈ જાય છે, કૂતરા ભય છે, જમડા મળે છે, તમને મારી નાખશે, તમને બીક લાગે? હે કારણ કે આપને ખબર છે કઈ છે જ નહીં. આ તો બોલી કહે ને કે અંધારે દોડ્યું પડ્યું તો ત્યાં સુધી સાપની બીક હતી એટલે હારો ડોટું દેતો તો ત્યાં સાપ છે ન જાવ. જેવો પ્રકાશ થઈ ગયો, અંજવાળો થઈ ગયો ને ખબર પડી ગઈ ત્યાં સાપ છે નહીં, એટલે પોતે એનો માર્ગી ચાલુ કરી દીધો કે એને ખબર પડી ગઈ કે આ બધું ખોટું ખોટું હતું એમ. પણ એમ આપણે સદગુરુએ એવી રીતના જ તમને તાર્યા છે કે આ બધું મરવાનું અવતારા નહોતું ને, ખોટું ખોટું હતું. તારા દેહનું હતું, તારું નહોતું. કારણ કે તારું હતું ને એ તો તને સદગુરુએ પૂરણ પ્રગટ કરી દીધું નહોતું ને, એ સદગુરુએ લઈ લીધું. અને આજ કોઈ બોલી રહ્યા ને તો એ સદગુરુ જ બોલે છે, કોઈ વ્યક્તિ બોલે નહીં. એટલે સંતોને લખવું પડ્યું, બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. બોલે 52 બારો રે, સુરતા તો લેરું લે છે, ત્રિવેણીને ઘાટે રે, અનુભવની વાતું કેસે. કેટલી સરસ સરસ સંતોએ વાણી લખી કે આ ત્રિવેણીનો ઘાટ દીધો. તન મન ને ધન આપણું ત્રિવેણી ઘાટ છે. એનાથી પર તમને કરી દીધા છે. ક્યાં? એનાથી પર રહીને વાતું થાય છે. આપણે ટાણે ક્યાં વાત થઈ રહી છે? આ દેહની પાર વાત થઈ રહી છે. કારણ કે બોલે એ પરમાત્મા છે ને સાંભળે ને એ પરમાત્મા છે. આટલું એક નક્કી કરી લ્યો ને તોય ઘણું. એટલે તમે કીધું ગાજે એ ગુરુ નાલે એ હરી. જો એટલું નક્કી કરી લ્યો ને એટલે તમારે ક્યાંય આઘા પાછું થવું પડે નહીં. કારણ કે સદગુરુની વાત સહેલી એટલી છે અને નો સમજાય ને ત્યાં સુધી ઘણા 20 વર્ષ સુધી નથી સમજાણી. એટલે આ સંતોને ઘડી ઘડી આવા મહિમા રાખે છે અને ભક્તોને તેડે છે અને આવા સમય ફાળવે છે આપણા માટે. તો ભક્તોને આમાંથી કંઈક લેવાની કોશિશ કરવાની કે આપણી પાસે જેવું ઘટી રહ્યું છે અને શું હજી આપણે નથી સમજમાં આવતું. આ જ્યાં સુધી સમજે નહીં ને ત્યાં સુધી સંતો તમને સમજાવે છે. જ્યારે બાળક સ્કૂલમાં ભણવા જતો હોય અને જ્યાં સુધી એને એકડો પાકો ના આવડે ને ત્યાં સુધી કઈ માસ્તર એને તગડી ન મેકે. હે એને ઘૂંટાવે જ રાખે, ઘૂંટાવે જ રાખે, ઘૂંટાવે જ રાખે. જ્યારે એ પોતાના હાથેથી એકડો હાથે લખવા શીખી જાય ને ત્યાં સુધી શીખવાડે. પછી એને કઈ શીખવાડવો પડે નહીં. આ તમને સદગુરુએ આ ભક્તિ ઓરી છે તમે સદગુરુ પાસેથી. અને આ સદગુરુની વાત છે ને આ સદગુરુની વાત તમે સપનામાં હો, ઊંઘમાં હોય ને તો યાદ રહેશે. આ કઈ ભૂલાય એવી નથી. ભૂલાય હે? આ કઈ ભૂલાય એવી નથી. અને આજે તો ગુરુ પૂર્ણિમાનો મહિમા બહુ મોટા સંખ્યામાં ઉજવાઈ રહ્યો છે અને આનંદ બી છે. અને બીજા નંબરમાં કે ગુરુ હું, શિષ્ય હું, જગત હું, જીવ હું, ઈશ્વર હું, માયા હું, આ બધું સદગુરુના ચરણે જાઓ ને ત્યારે જ સમજે છે. ત્યાં સુધી કદાચ તમે 5 વર્ષ વ્રત કરો કે 50 ઉપવાસ કરો, હે કે 51 તીર્થમાં જાઓ, કદાચ આખા ભારતના તીર્થમાં જાઓ તો આ વાત હાથ આવશે નહીં. ગુરુ ગમની વાત કોઈ પાસે છે જ નહીં. એટલે તો લાખાએ લોહીને લાખાને કહે છે કે એ લાખા તારે પરિપૂર્ણ થાવ હોય ને તો તું તારા ગુરુ મહારાજ પાસે 6 પાકડાની ચાવી છે ને લઈ લે. જેમ તમને સદગુરુએ 6 પાકડાની ચાવી દીધી છે. એટલે પછી કહે છે લોયન લાખાને, એ કે કાશીને મારે કે લખ આવે ને લખ જાય, પણ ઘણાય સંદેશો લાવે, પણ કોઈ રામનો સંદેશો લાવે, કોઈ કૃષ્ણનો લાવે, કોઈ માતાજીનો લાવે, હે કોઈ શિવનો લાવે, કોઈ જે જેને ઈષ્ટદેવને ભજતા હોય એના સંદેશ લાવે, પણ લાખા નામનો સંદેશો કોઈ લાવશે નહીં. આ નામનો સંદેશો લાવે ને તો સદગુરુનો બાળક જ લાવે. કોણ લાવે? સદગુરુનો બાળક જ લાવે. અને આ નામનો સંદેશો સદગુરુએ આપને દીધો છે. કયું નામ? કે અખંડ નામ છે એ. અને નામ ન હોય ને એટલે નનામી સીધી આવો. હે આમાંથી વયો જાય નામી એટલે સીધી નનામી જ કહી દે. કોઈ નામી નો ક્યાં આને એ ખેરો આમાંથી નામી ગયો એટલે જય ગુરુ મહારાજ. પછી આને ભૂલે ચૂકે કોઈ નામી કે નહીં. જ્યાં સુધી નામી તમારામાં બેઠો છે ને ત્યાં સુધી એને ભજી લ્યો અને એના પરિપૂર્ણ અને એમાં તમે ઉભા રહ્યો. કારણ કે ભટકવાનો સમય રહ્યો નથી ને આ યુગ તો કેટલો ટૂંકો. હે જોત જોતામાં અવતાર પૂરો થઈ જાય છે. વારે મારા દેર હમણાં એક ઓફ થઈ ગયા, હજી આજ 5 દિવસે થયા છે. સાંજે સૂતા હતા ને સવાર જય ગુરુ મહારાજ. બોલો. હા આવી સ્થિતિ છે જીવાત્માની. એટલે કહેવાનું સંતોને દયા આવે ઘડી કે પ્રભુ ભજન સમય કાઢીને કરી લ્યો. અને આ વારે વારે મનુષ્ય દેહ નહીં મળે
અને આ મનુષ્ય દેહ મળ્યો છે તો એનો લાભ લૂંટી લ્યો, કારણ કે આવો લાભ ફરી ફરી નહીં મળે અને ભજન બીજા અવતારે થતું નથી. 84 લાખ યવનીમાં આપણે ભટકતા હોય છે ને, પણ એકે યવનીમાં તમારે ભજન કરવું હોય તો કરી શકો. હે આપણે ભેંસને કહી તું ભજન કરી તો કરી શકે, ગાયને કહી હવે ગાય તો પૂજનીય છે છતાં એને ભજન કરવું જ ના કરી શકે. બોલો તમારે એનું ભજન કરવું જ થાય? હે ગાયનું પૂજન તમારે કરવું તમે કરી શકો, ગાય તમારું કાંઈ કરી શકે નહીં. એટલે સંતો ઘડી ઘડી કહે ને દયા આવે કે તમે મનુષ્ય દેહ મળ્યો છે આવો સુંદર અને કેવો સરસ દીધો. કદાચ આમાંથી એક આંખ નો દીધી હોત તો, હે એક હાથ નો દીધો હોત તો કેવું કદરૂપું લાગત. વિચાર તો કરો. હે એક ખાલી એક હોઠ અડધો નો આવ્યો હોય ને તો કેટલું કદરૂપું લાગે. હે અને આ પૂરણ પરમાત્મા એ સુંદર મૂર્તિ આપણી ઘડી છે આટલી સરસ, અને એ ઘડવા વાળાને જો આપણે યાદ નહીં કરી તો આપણો મનુષ્ય દેહ હાવ વેડે ગયો એટલું સમજી લેવાનું. હે આપણે જેને ઘડ્યા છે ને એને જ કોઈ આપણે યાદ નહીં કરી તો આ મનુષ્ય દેહ આપણે મળ્યો નહીં કાંઈ કામનો નથી. સંતોને કેવું પડ્યું ને કે પશુ ઘરતા નર ઘડ્યા ભૂલા સિંહને પૂછ. આને મનુષ્ય ઘડ્યો પણ ખાલી સિંગડા નો ઘડ્યા ને એટલે માણા કહેવાનો, પણ જો આ અડધામાં સમજી જાય એમ તો કઈ વાંધો નથી બધાય. પણ આવી સ્થિતિ જીવાત્માની આવી સ્થિતિ થઈ છે. એટલે આ સંતો આવા ભજન સત્સંગ રાખીને તમને ઘડી ઘડી તમારી ભૂલ યાદ કરાવે. બાકી સંતોને ચરણે તમે જ્ઞાન તમને તમારું સ્વરૂપ ઓળખાઈ દીધું પછી સંતોને તમારી કાંઈ ઓલું હોતું નથી અપેક્ષા કે આ મારા શિષ્ય આવશે તો જ ભજન થાય અને શિષ્યને કહે ને એમ કરશે તો જ મારું ગાડું હાલશે, એવું નથી. આ તો સંતોને દયા આવે એટલે ઘડી ઘડી તમને ઠપકો દેતા હોય છે. પણ આ મનુષ્ય દેહ દીધો છે આવો લાવો લઈ લેજો અને ફરી ફરી આવશે નહીં. અને ગુરુ ભક્તિ તો એટલી નિરાળી છે કે પૂર્ણમ યાદ છે તો પૂરણ કરી દીધા છે. પૂરણ એટલે પૂરા, કે અધૂરા તમને રાખ્યા નથી, કોઈ કશાશ રાખી નથી સદગુરુએ. એવા તમને જેવા હતા એવા જ પૂરા કરી દીધા છે. પરમાત્મા સમજવા માટે જીવાત્માને બહુ ઉદ્ધમ રચવા પડે છે, બહુ ઉદ્ધમ રચવા પડે છે. કારણ કે એમ સીધે સીધા પરમાત્મા કોઈને સમજાઈ જતા નથી. કોઈ વ્રત કરીને સમજવા માંગે, કોઈ તપ કરીને, કોઈ યોગ કરીને, કોઈ સિદ્ધિ પ્રાપ્તિ કરીને, કોઈ જપ કરીને, કોઈ તીર્થમાં જઈને, કોઈ ઉપવાસ કરીને, જેને જેવું અપેક્ષા અંદરથી પ્રગટ થાય એવી રીતના જીવાત્મા પરમાત્માને પામવા હાટુ કોશિશ કરતો હોય છે આ જગતની અંદર. પણ જે ગુરુના ચરણે ગયા, જ્યારે મીરાબાઈને ગુરુ ચરણે ગયા ને તો એને સંત રોહિદાસને ચરણે જાય છે ને એટલે ઉભા રહીને કહે છે કે મીરાબાઈ કે તમે અહીંયા શું કામ આવ્યા કે? એટલે કે મને બે વસ્તુ નથી મળી ને એના જવાબ આપો ને તો કે હું અહીંથી જાઉં કે મીરા તું તો મેવાડની મહારાણી, હું જાતનો ચમાર અને મારા ચામડાનો ધંધો જગત હું વાતું કરશે કે? એટલે કે અમારે એ જગતની સામે મારે કઈ જોવું નથી કે હું તો મારે કે તમારે ચરણે આવીશું અને મારે બે વાત, હું કોણ છું બસ મને એટલું સમજાઈ દો અને હરી કોણ છે બસ કે બે જ હું સમજવા આવીશું. કદાચ મને બે સમજાઈ દો ને એટલે હું પછી અહીંથી વહી જાય. પણ કેવી તાલાવેલી લઈને મીરાબાઈ ગયા હતા. હે કોઈનું નામ એના છેલ્લે મીરાબાઈને એના હાહરિયાએ તગડી મેકા ને એના પિયરિયાએ તગડી મેકા. આપણી તો આવી સ્થિતિ નથી તોય બાના કાઢી હાહુ નો આવવા દે, ઘરવાળા ના આવવા દે, છોકરાઓ નાના છે. મીરાબાઈએ તો કયા સ્થાને ઉભા રહીને ભક્તિ કરી છે હે એ તો વિચાર કરો. એ મેવાડની મહારાણી, એને ઓજલ કેટલી હોય, ઘરની બહાર ન જવાય. એને ભજન કરવું હતું ને તોય રાણા એને એના મેવાડમાં મઢની વચ્ચો વચ્ચ એક મંદિર બનાવી દીધું. બોલો એટલી તો એને ઓજલ નટાણે તો કેટલો સરસ સમય આવ્યો છે આપણે. હે વાત ના પૂછો, જ્યાં જાવ એને વાહન મળી જાય અને જ્યાં જો એને પ્રશ્નના જવાબ મળી જાય. હે અને આવા સંતો એટલા નજીક રહેતા હોય એને તો કેટલો આનંદ હોય, કેટલા લાભ મળતા હોય. હે આ ગુરુને ભક્તિ ગયા, ગુરુને ચરણે જે ભક્ત ગયો ને એ બધા ઉગરી ગયા છે. હવે એને કોઈ મરણ જન્મ છે નહીં, મોક્ષને પામી જ ગયા છે. પણ હજી તમારા મનમાં કંઈક કચાશ પડ્યો હોય ને તો સદગુરુને ચરણે જવાનું ના વાતને પૂછી લેવાની કે હજી મને ઘડ પડતી નથી આમાં. કારણ કે આ એક ફેરામાં કોઈને મળી નથી જતું. આપણે એમ કહીને ઉપદેશ લીધો એટલે આને બધું મળી ગયું, એમ નથી મળતું. આમાંય પરિશ્રમ કરવો પડે છે. સમય જાતામાં ઘૂંટાતા પોતે ક્યારે એનો દેહનો વિસ્મરણ થઈ જાય ને એ પોતાને ખબર નથી. પોતે ક્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય ને એ ખબર નથી. કારણ કે આ સ્વરૂપની સ્થિતિમાં આવી જવો જોઈએ. ક્યાં આવી જવો જોઈએ? પોતાની સ્વરૂપની સ્થિતિમાં. જ્યાં સુધી આપણા દેહના ઘાટમાં રહેશું, કોઈ વર્ણના ઘાટમાં રહેશું, કોઈ જાતિમાં રહેશું, કોઈ નામમાં રહેશું, કોઈ ઉંમરમાં રહેશું તો હજી આપણે સદગુરુને પદને પાયમાં
નથી, કારણ કે એને 52 તત્વની બહાર કાઢી દીધા. આપણે સદગુરુએ ક્યાં 52 તત્વની બહાર કાઢી દીધા છે. ન્યા ઊભું રહીને ભક્તિ કરવાની છે. જો ન્યાથી હજી તમે પાછા આવશો ને તો હજી પાછા પિંજરામાં પૂરાઈ જશો. 84 ફરી લાગુ પડી જાય છે. એટલે બને ત્યાં સુધી તમારે સ્વરૂપમાં જ રહેવાનું. ક્યાં સ્વરૂપમાં. ખાટે ક્યાં ઈશ્વર છે જ નહીં. એટલે તો કેવું પડે બહાર નથી ને અંદર નથી. અંદર હોય તો ડોક્ટર લઈ લે, બહાર હોય તો જગત લઈ લે. ભગવાનને હજી બધું પકડી જ નથી ગયા કોઈ. હે અને પકડવો હોય તો તમારા અનુભવથી જ તમે પકડી શકો. કેવી રીતના? તમારા અનુભવમાં, તમારા સ્વરૂપમાં જ તમારે જવું પડશે. જે સદગુરુએ શાન દીધી કે આ તું છો, પરિબ્રહ્મ પોતે છો અને કેમ છો એ સમજાય જાય ને તો આ જીવ મુક્ત જ છે. તો કોઈ દી એને 84 છે નહીં. પણ હજી આપણે સમજતા નથી, કારણ કે આમાં ઘણા આપણે હાજ પાડીએ છીએ. ઘણા ખાલી કયામાં જ રહેશે, ઘણા કોઈ કહેવાથી જ આવે છે. પણ જ્યારે તમારા મનથી તમે એ માર્ગે ચડી જશો ને એટલે મીરાબાઈ જેવી સ્થિતિ તમારી થઈ જાય. કારણ કે મીરાબાઈને કાંઈ દેખાતું જ નહોતું. કાંઈ દેખાતું હતું પછી કૃષ્ણ સિવાય. કૃષ્ણ જ બસ. કૃષ્ણ ઝેર દીધું તો કે એમાંય મારો કૃષ્ણ. હે ઝેરમાં એને કૃષ્ણ દેખાણું. કેવી સ્થિતિ એ મહાપુરુષો પૂગાય છે. અને આ જેસલ થઈ ગયા, તોરલ થઈ ગયા, રૂપાદે, માલદે, આ બધાને રૂપાદેને કેટલી કષ્ટી પડી હતી. હે ગયા તો કેવા હેરાન કર્યા. એ કે ઓલો માલદે તો મારવા ગયો તલવાર લે. એ કે મારે તો ક્યાં એકાદશીના વ્રત છે, મારે દેવ પૂજવા, ઈશ્વર પૂજવા જાવ. કેવું નામ કાઢ્યું રૂપાદેવે, બોલો. ઈશ્વર કીધું. શું કીધું? હવે વટાણ સુધી કોઈ કીધું મારે ઈશ્વર પૂજવા જવું છે. હે એ જ્યારે ત્યાંથી નીકળ્યા ને મેવાડથી એટલે એમ કીધું મારે તો ઈશ્વર પૂજવાના વ્રત છે કે આજે, કે મારે એકાદશી છે, મારે ઈશ્વર પૂજવા જવું, કે મારા ગુરુને દ્વારે જવું છે. પણ કે આ માલો છે ને કે એટલો કે આને કે આ તો ક્રોધી છે ને કે નહીં જવા દે. એટલે કે નિંદ્રા તેડાવો સારા શેરની એના ફોડમાં કે એરુને હુવરાવો. અને કે એને ક્રોધ હતો ને એટલે એને ક્રોધમાં કે હુવરાઈ દો. કે એ કે એટલો ક્રોધી માણસ હતો ને કે ભજન કરવા નહીં જવા દે. પણ એ ક્રોધી હોય ને હખણા રે નહીં હો, તોય પૂગ્યો વાહે. બોલો પૂગ્યો ને. હે ને પછી રૂપાદે કીધું કે મારી ગુરુજી કે મારી મોજડી હેરાણી કે. એટલે કે મોજડી હેરાણી હોય ને મોજડીને અમારે લાવવી પડે સદગુરુ કે. ન કરતા કે ગુરુપદ લાજે કે. એટલે કે બધા રામદેવ પીર ને તે બધા હારે જ હતા, ભજન કરતા હતા, પાઠ મંડાણા હતા મેઘ ધારવાને ત્યાં. પછી આરાધ કરે છે ને મોજડી ઉતારે છે. તઈ દેખાણી કે આ તો મોજડી કોણ ચોરી ગયો હતો કે મેઘ ધારવા. હે ઈ હખણા રે ક્રોધી વઈ વાહે પૂગ્યા. પણ ન્યાય ગયો તો કાંઈક પાયમો. ત્યાં ગયો ને તો એ કાંઈક પાયમો. હે કારણ કે એનું પરિવર્તન થઈ ગયું. કે પછી તો રૂપાદેને પૂછે છે તો કે હું તો કે ફૂલડા વીણવા ગઈ હતી. એ કે આવા રણમાં કે ફૂલડા હોય કે. એ કે નાના કે ફૂલડા જેવું કે માલદે જેવી તલવાર તાણી ને તા તો ફૂલડાના ઢગલા થઈ ગયા. પછી એના પગમાં પડી ગયો. એ કે નાના કે સત્ય વાત તમારી છે, કે હવે કે તમે મને આ વાત સમજાવો. તો કે પેલા તારો વાછડો ને દીકરો ને 3 વાનું માગ્યું, 3 મારીને મને ચરણે મેલ કે. તો કે તને તારું તે હાચીને મારી આવ્યો. બોલો હવે આને કઈ ભા નથી ગુરુ ગમ છે બુદ્ધિ. હે જઈને મારી આવ્યો. તો પાછા રૂપાદેને ચરણામાં લઈ કે હવે કે આલ્યો કે હવે મને ગુરુ ચરણે લઈ જા. એ કે તો હવે તો આને હરજીવન કરતો લઈ જા. એ કે તો ઈ મારા ન થાય. તો કે હવે જા ગુરુ ચરણે કે. હે એ કે હવે તને મારતા જ આવડે, તને તારતા ન આવડે ને સદગુરુને તારતા જ આવડે. એ કોઈ દી કોઈને મારે નહીં. કે આ ભક્તિ છે, કે આ ભક્તિ તારે ઓરી હોય ને તું સદગુરુને ચરણે જા કે વેલી તકે ને આ મહાધર્મની વાતને સમજી લે. ત્યારે પછી બે ભજન કર્યું અને છેલ્લે સમાધિ હારે લીધી મેવાડમાં. ત્યાં રૂપાદે માલદે આવા ભજન કરે. પણ સરળ રીતે કોઈને ભજન મળતું નથી. થોડીક તો કષ્ટ આવે જીવનમાં, કાંઈક થોડાક આવરણ આવે, પણ એને હડસેલતા જવા પડે. શું કરવાનું? એને હડસેલતા જવા પડે. અને ભક્તિને માર્ગે હાલે ને એને પરમાત્મા હાજરા હજુર અને હારે જ હોય છે. ઈશ્વરને કેવું પડ્યું કે તું એક ડગલું તો ભર મારા માટે, હું તારા માટે 4 ભરવા તૈયાર છું. કેટલા? 4 ભરવા તૈયાર છું. પણ આને હજી પતિત જ નથી આવતું. હે એમાં થોડા ભગવાન હોય, આમાં થોડા હોય. એમ જ કે અમે કે આમાંય છે. બોલો હે પણ આ પદે પહોંચવું ને એ સદગુરુની હાથની વાત છે. એ પદે પહોંચવું હોય તો સદગુરુના ચરણે જાઓ તો જ એ વાતને તમને સમજાય કે તમને ક્યાં ઊભા રાખ્યા છે. પર આની પાર તમને ઊભા રાખ્યા છે. બોલે બીજોની પરમાત્મા પોતે. 4 તહુને વાંગદે આખું ના ભાડે કાન તમારા ભાડે. હે ગમે એવા રૂપાળા બનાવ્યા તો તમે તમારા કાન તમે જોઈ જ ના શકો. શું કરવાના? આ જગત જોવા પૂતળા બનાવ્યા આપણા. હું જગત જોઈ રહ્યું છે આ પૂતળાને. આ તમારે જોવો હોય તમે જોઈ શકો નહીં. તમે અનુભવ કરી શકો, તમે તમારા સ્વરૂપમાં રહી શકો, પણ તમે આને જોઈ શકો નહીં. કારણ કે આ તત્વ બનાવ્યું ને, આ પૂતળું બનાવીને પરમાત્મા પણ આ જગત જોવે ને. કોણ? જગત જોવે.
અને એક ફેરો મેં વસંતબાને જોયે પછી હું ગમે ત્યાં બેઠી તો યાદ કરું દેખાય, પણ મને હજી જોયું હોય તો ના દેખાય. બોલો હે, આ કેવી કુદરતની કળા છે. જે તારા ઘડનારાને બસ તારે સ્વરૂપમાં જ ઓળખવાનો, તારે ઘાટે જવાનું નથી. આ સદગુરુએ તમને કહી દીધું કે ઘાટે ઊભા રહો ને તો પરમાત્મા જડે એવો નથી. આ તો અઘાટની વાત છે. આપણે અઘાટે રહીને ભક્તિ કરી છે, ગુરુના બાળક, અને અઘાટે રહીને આ લાવો લેવાનો છે. આ કોઈ ઘાટની વાત જ નથી આવતી. એટલા સંતો ઘડી ઘડી આ મહિમા રાખે અને મહિમા રાખીને આવો ભજન ભોજન રાખી અને બધાને પ્રાપ્તિ કરે છે. અને આ જગતનો જીવાત્મા એટલી ઘડી તૃપ્ત થાય છે. શું થાય તે? એટલી ઘડી તો એનું મન સ્થિર રહે છે. અને આ મનને સ્થિર રાખવું ને એટલે વિશ્વામિત્રે કહી દીધું, કૃષ્ણએ કહી દીધું કે કોઈની અણી ઉપર રાયનો દાણો રે, જો એટલી ઘડી તારું મન સ્થિર થઈ ગયું ને તોય કે તારા કર્મ બધા બાળી નાખું. બોલો હે, પણ આટલી ઘડી રાખી હગે તો ને હે, આને તો રાખવું બહુ અઘરું છે. પણ સદગુરુને ચરણે ગયું ને એટલે બરોબર નમ થઈ ગયું. કારણ કે સદગુરુને શાંતિથી એને સુવડાવી દીધું છે. એને માયાના આવરણ ખેંચીને કાઢી નાખ્યા, એને જન્મ મરણના આવરણ કાઢીને ખેંચી નાખ્યા. પછી પોતે સ્વરૂપમાં સમાઈ ગયો એટલે એની શાંત પડી ગયો. હવે ને કોઈ અબળખા રહી નથી. આ ગુરુ ભક્તિ આપણે ઓયરી છે, અને આ ગુરુ ભક્તિ ઓયરી ને એને તો કાયમ લીલા લેર જ હોય અને કાયમ પૂનમ હોય. હે, આપણે તો કાયમ પૂનમ છે. આપણે કોઈ દી અમા હોય નહીં. આને તો કાયમ એટલે તો સવારામ બાપાને લખવું પડ્યું, ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદી એ ન ભાડી સંતો રે ન અંધારી. કાયમ દિવાળી પણ ભક્તોને હોય, ભજન કરે ને રોજ ફટાકિયા ફૂટે ને તો બાવા થાય. હે, આ તો ભજન કરે એને માટે કાયમ દિવાળી હારી લાગે. અને કદાચ રોજ 500 રૂપિયાના 1000ના ફટાકિયા ફોટે તો આ દિવાળી હારી લાગે ગમે? એ તો ખબર હોય જેને ફટાકિયા ફોડ્યા હોય એને લાવ્યા હોય એને. પણ આ તો ગુરુની દિવાળી, ગુરુના ચરણમાં દિવાળી કાયમ રહેવાની છે. અને આ કાયમ દિવાળી આપણી કાયમ માટે રહે એ માટે કાયમ અહોનિશ ભજનમાં આવતા રહેવાનું, ભજન કરવાનું. ના સમજ હોય તો સદગુરુને ચરણે જઈને કંઈક પૂછવાનું. અને સદગુરુને ચરણે જઈને ના પૂછે તો આપણે આજુબાજુમાં કોઈ ભક્તો રહેતા એને પૂછવાનું. કારણ પૂછતા પૂછતા માણસ લંકાઈ પૂગ્યો. તો આપણે પૂછતા પૂછતા આપણે પરમાત્માને ધામમાં ના પહોંચી જાય. હે, આપણે ઈ રસ્તો પકડીને ઓલો તો કોઈક જગતનો જીવ બતાવશે, પણ આ પરમાત્માનો રસ્તો ગુરુના બાળક સિવાય કોઈ નહીં બતાવી શકે. એટલે આ માર્ગે હાલીને ભક્તિ ઓરી છે ને કાયમ માટે નિભાવજો. અને મનુભાઈ માનો તો કહું એક વાતડી, ઈ તમારો મનખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. મનખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. મનુભાઈ માનો તો કહું એક વાતડી, એ મનુભાઈ માનો તો કહું એક વાતડી. મનુભાઈ ગુરુના વચને તમે ચાલજો. એ મનુભાઈ ગુરુના વચને તમે ચાલજો. તમે ઉતરશો ભવ પાર રે મનખો ફરી નહીં મળે. એ તમે ઉતરશો ભવ પાર રે મનખો ફરી નહીં મળે. મનુભાઈ માનો તો કહું એક વાતડી. એ મનુભાઈ માનો તો કહું એક વાતડી. મારો મનખો
સંતોનો સંગ કરજો. ઓ માનો તો કહું એક વાતડી. મનુભાઈ ગલા પિંગલાય દમ સૂક્ષ્મ. હા મનુભાઈ ગલા પિંગલાય દમ સૂક્ષ્મ. ત્યાં તો ત્રિવેણી સંગમ થાય રે સાહેબ મારા યુપાસે. ત્યાં તો ત્રિવેણી સંગમ થાય રે સાહેબ મારા બેઠા છે. મનુભાઈ બમારા ગુફામાં એક ભોયરું. ઓ મનુભાઈ બમર ગુફામાં એક ભોયરું. તમે નિચારે નમીને ડોકિયા કરો રે નિરાકાર એક મૂર્તિ. એ તમે નિચારે નમીને ડોકિયા કરો રે નિરાકાર એક મૂર્તિ. મનુભાઈ માનો તો કહું એક વાતડી. હે મનુભાઈ માનો તો કહું એક વાતડી. તમારો મનખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. જો તમારો મન ખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. મનુભાઈ દસમા દુવારે નોબત વાગે છે. હે મનુભાઈ દસમા દુવારે નો બતવાગે છે. ત્યાં તો ત્રિવેણીની થાય ટંકશાળ રે સા. ત્યાં તો ત્રિવેણીની થાય ટંકશાળ રે મર જીવા મોજુ માણે છે. ત્યાં તો સંતોની થાય રંગ તાળી રે મર જીવા મોજુ માણે છે. એ મનુભાઈ માનો તો કહું એક વાતડી. હે મનુભાઈ માનો તો કહું એક વાતડી. તમારો મન ખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. મનુભાઈ કહે તો કબીરા ધર્મદાસ કો. મનુભાઈ કહે તો કબીરા ધર્મદાસ ને આપણે અરસ પરસ મળી આવ્યા રે ટાણા ફરી નહીં મળે. આપણે અરસ પરસ મળી આવ્યા રે ટાણા ફરી નહીં મળે. મનુભાઈ માનો તો કહું એક વાતડી. એ
મનુભાઈ માનો તો કહું એક વાતડી તમારો મનખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. હે તમારો મન ખો સુધારવાને સારું રે સંતોનો સંગ કરજો. સદગુરુ મહારાજની જય. મનુભાઈ એટલે આપણા મનને કીધું છે, પાછા બીજા કોઈ મનુભાઈને પકડતા નહીં, નકર ભાષા ક્યાં ના ક્યાં પહોંચી જશે. મનુભાઈ એટલે મન થાય. આ તો સંતોને આવું લખવું પડે, શોખ વાઈટ કરતો હોય બેઠા બેઠા પેલા, નકર વળી કે આ કોણ. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ.